હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. યુટ્યુબની દુનિયામાં આમ ભૂકા કાઢી નાખે એવી ચેનલ આવી ગઈ છે, રાજેશ વાજા 705 હોય એટલે ત્યાં કાંઈ ઘટે નહીં. 700 ને એમાં પાછા 5, બરાબર ને? કાંઈ ઘટે નહીં. આમ જો ભૂકા બોલવાના છે. હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અહીંયા આમ જો બેલ આઇકોન દબાવો, બરાબર ને? તમે બોલો જોરથી. બેલ આઇકોન દબાવી દેજો ભાઈ. ચેનલનું નામ રાજેશ વાજા 705. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? તો સ્વાગત છે મારું એક નવા બ્લોગમાં. તો મિત્રો, તો આજે આપણે જવાનું છે ગામ ગુંદાળા. તો ફરી વાર આપણે ત્યાં ખજૂરભાઈ આવી રહ્યા છે. તો આપણે ખજૂરભાઈને આજે મળવાનું છે. તો આજે મળવા જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો મારા નવા બ્લોગમાં. આપણે રામપ્યારી અહીં ઊભી છે. રામપ્યારીને લઈને હવે આપણે અહીંથી નીકળવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ. જય બાપા ખજૂરભાઈ. આપણે હવે એટલું રહ્યું છે. ત્યાં સામેની સાઈડ તમે જોઈ શકો છો, પ્લાસ્ટરનું કામ ચાલે છે. ચાલો તમને અંદર બતાવી દઉં. હા, એ બધું થઈ ગયું છે. પ્લાસ્ટરનું કામ ચાલુ છે. જોઈ રહ્યા હતા સામેની સાઈડ આવી ગયા છે. અહીં તમે જોઈ શકો છો સામેની સાઈડ. પાયા પેટી બંધાઈ ગઈ. કામ ચાલે છે. તમે રજામાં આપણે ઊભા છે. તો ચાલો હવે આપણે આવીને ખજૂરભાઈ આવી ગયા છે. આવી ગયા ખજૂરભાઈ. હવે જોઈ શકો ઓલી સાઈડ લઈ લે તો ઓલી બાજુથી સીડી કોણ લઈ ગયું? ચાલો હવે આવી ગયા. ચાલો આપણે જઈએ ખજૂરભાઈ ને ત્યાં. મજામાં.
જય મહાદેવભાઈ, જય મહાદેવ. બધા બ્લોગરો જ છો ભાઈ? તમે વિચાર કરો, આ ગીર સોમનાથ ની તમે નગરી જો, જ્યાં તમને આ જે જોઈએ બધાના હાથમાં ફોન, બધા બ્લોગ બનાવે છે. વાહ ભાઈ વાહ. હજારો ચેનલો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર, અને માતાજી કરે કે મહાદેવ કરે કે હજારો ગીર સોમનાથ ની અંદર જેટલી ચેનલો છે બધા આગળ વધે, ખૂબ બધા પૈસા કમાય અને બધા ડોલર કમાય, બધાને શું છે હલાવો. વાહ ભાઈ વાહ, આઈ લવ યુ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. શું નામ છે તમારું? ભાઈ સોહાણ અજયભાઈ. અને એમને સપોર્ટ કરજો, એમને પ્રેમ આપતા રહેજો. સ્કેચ બનાવો છો? વાહ ભાઈ વાહ. તો કવિતા લખો છો? કવિતા લખો છો તો તમારે કવિતા સંભળાવી પડશે. સંભળાવો હાલો ભાઈ. અજયભાઈ કવિતા સંભળાવે છે. હા બોલો. શોખ છે મારા અજીબ જીવનના, લખવું ગાવું અને કંઈક કલા કવિ કૃતિ અમે કરી જવાના. આ જીવન અમે જીવી જવાના, સંઘર્ષોને સંઘરી જીવનમાં પરિસ્થિતિને અમે પસાવી જવાના. આ જીવન અમે જીવી જવાના. આવેલ આંગણ અતિથિના અણમુલા ખજૂરભાઈ જેવા મિત્રોના અણમુલા આદર અમે કરી જવાના. આ જીવન અમે જીવી જવાના. ગરીબસિંહ દોસ્ત ગુનેગાર નથી, ગરીબસિંહ દોસ્ત ગુનેગાર નથી. ખજૂરભાઈ જેવા મિત્રોની સાથે રહી સપોર્ટ કરી અમે જીવી જવાના. આ જીવન અમે જીવી જવાના. અને ગાંડી ગીરમાં જન્મ લીધો છે દોસ્ત, ગાંડી ગીરમાં જન્મ લીધો છે દોસ્ત, એટલે થોડી ઘણી ડણક તો અમે પણ કરી જવાના. આ જીવન અમે જીવી જવાના. ભાઈ આ ગાંધીગીરનો પ્રેમ છે, અને ઘરે ઘરે સાહિત્યકારો તમને ગાંધીગીરમાં જોવા મળશે. એટલે તમામ લોકોને કહું ભાઈ પ્રેમ આપતા રહેજો. અમારા અજયભાઈ જેવા જેટલા પણ અમારા ભાઈઓ છે, અને જય માતાજી. આ તમે જો અમારું ઘર બનીને તૈયાર થવા જઈ રહ્યું છે. આ જો અત્યારે પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે, ને આજે હું હોતન હાથ અજમાવવાનો છું, મહેનત કરવાનો છું. ને આ જેટલા લોકો ભાઈ જેટલા વ્લોગ બનાવે છે ને એ પાછા તગારાય ઉપાડજો ભલે. પછી ખાલી વ્લોગ ઠોકીને આમ ભાગો ને એ નહીં કરતા, અહીંયા બધાને તગારા ઉપાડવાના છે. બરાબર કે નહીં? એમ તો પાછા ગાંધીગીર વાળા મહેનત વાળા છે, એટલે કઈ ઘટે નહીં. આ લઈ લીધો પાવડો હાથમાં. ઉપર જ છે બધી બધા સરકારની ઉપર પાછા કિલો બનાવો ભાઈ. ઉપર કામ કરવા વાળા છે કે મિસ્ત્રી છે? આપણે આગળ મકાન બનાવ્યું ખજૂરા, એ બધે કારીગરો આવી જાવ. હાલો ને એટલે તો આવ્યો સીડી ચડે જય માતાજી. મજામાં? જય માતાજી. આવો હાલો, મહેનત તો કરવા મળી હતી. મારા યુવાનો છે તમામ લોકોને કહીશ કે ભાઈ મહેનત કરો. તમે 10 રૂપિયા કમાવો છો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, કારણ કે કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જાતી. એનું જીવતું જાગતું ઉદાહરણ હું છું. આજે ગુજરાતના તમામ લોકો મને પ્રેમ આપે છે, તો એનું કારણ એ છે કે મેં સેવા કરી છે, એ મને ફળી છે. એટલે તમામ જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે મહેનત કરો, આગળ વધો, મા બાપનું કયું કરો. કારણ કે ઘણીવાર આપણે આ સોશિયલ મીડિયાની લાઈફમાં એટલા મોટા બની જાય છે કે આપણે મા બાપને કહેવા મળી કે ભાઈ તમને ખબર ન પડે, અમને બધી ખબર પડે. એવું નથી હોતું. મા બાપે આપણે જન્મ આપ્યો હોય છે, એટલે એ હંમેશા ક્યારેય ભૂલવું નહીં. મા બાપનું કયું કરું. મા બાપને તમે પૂછશો કે હું આમ કરવા જાઉં તો તમને મા બાપ ના નથી પડવાના, પણ એમને પૂછશો તો તમારા મા બાપને પણ સારું લાગશે. એટલે હવે હું બહુ બધું બોલી લીધો છું, એટલે હવે આપણે થોડીક મહેનત કરી લઈએ, થોડો પરસેવો પાડી લઈએ. બરાબર? જય માતાજી. જય માતાજી. બંધ કરજો ભાઈ. આપણે આ બેલા ઉપાડી મળી પછી ફેંકી દઈએ. વજન એમાં બહુ છે બેલામાં, એમને એમ થોડા પૂછે આવી ગયો. બધા આવું કેળા લઈને આવું, આપણે કેળા ખાઈ બધા. હા 350 ચડાવી દે. હા 50 ચડાવી દે.
લાઈન તોડો માં હાલો હવે બાકીના આપણે કામે ચડી ગયા. હાલો ભાઈઓ, હાલો ભાઈઓ, રેતી ચાલુ કરો. હાલો ચાલુ જ છે રેતી. દાદા આવો. ચાલુ છે રેતી તો. સાંભળો. ખજૂરભાઈ રેતીમાં લાગી છે અહીં તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, તો હવે બ્લોગને અમે અહીંયા ખતમ કરીએ છીએ. તો ચાલો હવે મળીશું બધા નવા બ્લોગમાં. તો બનાવી જો અમારી ચેનલમાં રાધેશ વાજા 705માં. તો હવે બધા નવા બ્લોગમાં મળશું પાછા.